પ્રશ્નો એવા હતા અને ઘણા બધા દર્શક મિત્રો ફાયદો પણ જોઈ રહ્યા છે। હવે અમુકનું કહેવું એવું હતું કે પશુપાલનમાં શું કાઢી લેવાનું, તો હવે તમને એનો ફાયદો ગણાવું છું। વિચારજો, ભેંસ વેચો, તૈયાર કરો એટલે ખેડૂત કમાય। એ વેચ્યા પછી વેપારી લઈ જાય અને બતાવવાવાળો 1000 રૂપિયા કમાય। પિકઅપમાં ભરવા જાય અને ભાડું મળે 1000 રૂપિયા, એટલે કે ડાલા ભાડું। એની પછી લઈ જાય એટલે વેપારી ચારો વેચાતો લે એટલે ચારાવાળો કમાય। એની પછી આવે બહારના વેપારી, બહારનો એજન્ટ લઈ, એટલે કે દલાલ। એ દલાલે એમાંથી કમાય, પાછો એ ટ્રાન્સપોર્ટમાં મહારાષ્ટ્ર જાય, સુરત જાય, હૈદરાબાદ જાય, એટલે એ ગાડીમાં ડીઝલ નાખવા જાય, પંપે 400-500 નોકરી કરતા હોય કમાય, પંપવાળો કમાય, મોટી ગાડી ચલાવવાળો ડ્રાઈવર એ કમાય, અને માટી નાખવાવાળો 200 રૂપિયા કમાય, પાવડાવાળો। એ થઈ રહ્યા પછી દૂધનો આવ્યો લાસ્ટ વારી, એટલે કે તમે ડેરીમાં દૂધ ભરાવો એટલે 4 ટેસ્ટર રાખેલા હોય, 4 ટેસ્ટર એ કમાય, મંત્રી કમાય। એ મંત્રી તો કમાયા પછી એમાં ટેન્ડર ભરેલા હોય અને ટેન્કરથી દૂધની અવર જવર થતી હોય, દૂધવાળો એટલે કે ટેન્કરવાળો કમાય। એ ટેન્કર પછી દૂધનું પેકિંગ થતું હોય, એની પેકિંગ મારફતે હરેક સિટીમાં હરેક એક દુકાને આપવાવાળો સેલિંગવાળો કમાય, પનીરવાળો કમાય, માખણવાળો કમાય, ઘીવાળો કમાય। હવે મને જણાવો કે પશુપાલનથી કેટલા ઉધી જાય છે ને છેલ્લે એના હાડકામાંથી પાવડર બને, પાવડર વેચવાવાળો કમાય। હવે અમુકમાં માણસોના એવા પ્રશ્ન હતા કે પશુપાલનમાં શું છે, પશુપાલનમાં શું છે, તો જોઈ લો। નજરના 15 ને 15ના 21 ના કરવું, 9 રોકડા 13 ખોટાના બધી કહેવતું છે ને, એટલે જો ના કમાવો તો બધું જીરો જ છે અને કમાવો તો બધું સારું છે। એટલે પશુપાલનમાં ધણીના ખીલેથી જે જગ્યાએથી ભેંસ છૂટે છે અહીંયાથી કરીને લાસ્ટ એનું મરણ થાય ને ત્યાં સુધી પશુપાલનમાં ફાયદો છે। જય ગોગા મહારાજ।